मंगलमयी मंगलंकरं वीतरागविज्ञान नमो ताहि झाते गए अरहंताहि महा करि मंगल करियो महा ग्रंथ करंतो का जाते मिले समाधि पामे। श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ पुरुषार्थ सिद्धि उपाय में गुरुदेवे नयोनी विशेष चर्चा करी। शुद्धात्मा आश्रय वगर निश्चय नहींभूत शुद्धात्मा आश्रय वगर व्यवहार सर्व जूठो होय छे। जेम के गीता में कहे छे ने श्री कृष्ण अर्जुन ने कहे छे कि आत्मा खातो नथी, आत्मा पीतो नथी, आत्मा मरतो नथी, आत्मा जलतो नथी। हे अर्जुन तो भीष्म पर बाण चलाव है ने बात तो एक कहे छे। अहींया कहे छे कि ज्यारे आत्मा मरतो नथी, आत्मा जलतो नथी तो पछी मारवाना परिणाम छोड़ी दे। કેટલું અંતર છે બંનેમાં। એટલે વગર આત્માના આશ્રય વગર આત્માના ભાન વગર વ્યવહાર હંમેશા જૂઠો હોય છે। એ બહુ અનેકાંત વાત છે। આ તો અનેકાંત સ્વરૂપ છે, શાદમય વાણી છે। તો એની અપેક્ષામાં નિરપેક્ષતા સિદ્ધ ન થાય તો અપેક્ષા નિયમથી જૂઠી હોય છે ને। આપણે દરરોજ બોલીએ છીએ ને હૈયું સત્ય સત્ય જ્ઞાન જ્ઞાન ધબકી પછી શું છે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુમુક્ષુ સત્વ ઝળકે પછી શું પરદ્રવ્ય નાતું છૂટે। બહુ મોટી વાત છે એમાં। જ્યાં સુધી પરદ્રવ્ય નાતું છૂટે નહીં ત્યાં સુધી આત્માનું આશ્રય છે એમ કહેવાય નહીં। પરદ્રવ્ય તો છૂટું જ છે, પરદ્રવ્ય તો છોડવાની વાત જ નથી, પણ એનાથી જે સંબંધ છે જે વજ્રે સુમુમુક્ષુ સત્વ ઝળકે એ સત્વનો આશ્રય ત્યારે કહેવાય કે પરદ્રવ્ય નાતો તૂટે। પરદ્રવ્ય સંબંધી નાતો તૂટે। શું છે નાતો? પરદ્રવ્ય પ્રતિ શું સંબંધ છે? એને મને પોષે, હું એને પોષું, એ મારું કાર્ય કરે, હું એનું કાર્ય કરું। આ જે પ્રવૃત્તિ છે, વૃત્તિ છે પરિણામોની, એનો ત્યાગ થઈ જાય, એમાં રસ ઢીલો પડે તો શું કહેવાય છે કે આત્મા સુમોક્ષુ સત્વ ઝળકે। મોક્ષનું કારણ રૂપી સત્વ ત્રિકાલ સત્વ ઝળકે પ્રાપ્ત થાય, આત્માની અનુભૂતિમાં આવે। જેને આત્માની અનુભૂતિ હોય એને પરદ્રવ્ય સંબંધી નાતો પણ યથાર્થ હોય છે, કેમ કે એને વ્યવહાર સમજે છે, એને ભાન છે કે કોણ કોનું કરે। એવી અજબ ગજબની આ ન્યાય પદ્ધતિ છે। નય જ્ઞાન યથાર્થ હોવું બહુ જરૂરી છે એમ ત્યાં કહ્યું। હવે અહીંયા વિષય છે અરિહંતનું સ્વરૂપ। મોક્ષ માર્ગ પ્રકાશકમાં અનંત જ્ઞાન અનંત દર્શનની ચર્ચા કરીબ કરીબ પૂરી થઈ છે। જ્ઞાન અને દર્શન આત્માના લક્ષણ છે, ચેતનના ભેદ છે। જ્ઞાન દર્શનના વ્યાપારથી આત્માનો પરિચય સંભવ છે અને એમાં પરિચય થવા પર્યંત ઉપયોગ જો એમાં સ્થિર થઈ જાય તો અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે। એવા અનંત ચતુષ્ટયમાં જે બિરાજમાન અરહંત પરમાત્માનું દ્રવ્ય અર્થાત તો અનંત ચતુષ્ટયથી સંઘારિત અરહંત પરમાત્મા, એ અરહંત ભગવાનનું સ્વરૂપ શું છે એની ચર્ચા અહીંયા ચાલે છે। આજે અનંત વીર્ય અને અનંત સુખ હે ને, અનંત જ્ઞાન અનંત દર્શનની ચર્ચા થઈ ચૂકી છે। કોઈને ખ્યાલ ના હોય તો પ્રશ્ન કરી શકે છે હે ને। અનંત વીર્ય વડે એવા ઉપયુક્ત સામર્થ્યને ધારે છે તથા અનંત સુખ વડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે। અહીંયા કથન પૂર્ણ થાય છે। જે બી આપણે 7-8 ક્લાસના જે ચાલી રહ્યા એમાં આ કથનની પૂર્ણતા અહીંયા થાય કે અનંત વીર્ય વડે
એવા ઉપયુક્ત એટલે કયા સામર્થ્યને? ઉપયુક્ત એટલે કયા? અનંત જ્ઞાન અને અનંત દર્શન જે પ્રાપ્ત થયું છે એ પર્યાયમાં જે ધારણ કરે છે એ કોનું કાર્ય છે? એ અનંત વીર્યનું કાર્ય છે. સ્વરૂપની રચનાનું કાર્ય જે કરે છે, એ રીતની ક્ષમતા પ્રગટ થાય છે, એ રીતનું પર્યાયમાં સામર્થ્ય પ્રગટ થાય છે, એ વીર્ય ગુણનું કાર્ય છે. હે ને? કૈવલ્ય શક્તિ પ્રાપ્ત થઈ, અનંત પદાર્થોનું સામાન્ય અવલોકન રૂપ, વિશેષ અવલોકન રૂપ પર્યાયમાં જાણવાનું સામર્થ્ય પ્રગટ થયું. જાણવું તો તે ગુણનું કાર્ય છે, અને એમાં સામર્થ્ય પ્રગટ થવું, એવું સામર્થ્ય પ્રગટ થવું તે વીર્ય ગુણનું કાર્ય છે. અને એ પણ સમજવું જરૂરી છે. ને જાણવું, સર્વ પદાર્થોનું જાણવું, વિશેષ રૂપે જાણવું એ કૈવલ્ય શક્તિ છે. સામાન્ય રૂપે જાણવું એ દર્શન ગુણ અર્થાત અનંત દર્શનનું કાર્ય છે. અને સામર્થ્યનું પ્રગટ થવું પર્યાયમાં એ કયા ગુણનું કાર્ય છે? વીર્ય ગુણનું કાર્ય છે. વાસ્તવમાં જોવામાં આવે કે ગુરુદેવના પ્રવચનોમાં નાસ્તિકથી પણ કથન આવે છે. જે દુનિયા સમજે છે, જે સંસારી જેને વીર્ય સમજે છે, હે, સ્ત્રી અને પુરુષના રજરૂપ જે વીર્યથી રચના થવી, એ વીર્યની અહીંયા ચર્ચા નથી, એમ એમના પ્રવચનમાં લખ્યું. અર્થાત તો બાલ તીર્થંકરનો જે જન્મ થાય છે એના જે અતિશયમાં અતુલ્ય બળ કહ્યું, એ અતુલ્ય બળ વીર્યની ચર્ચા વીર્ય ગુણમાં નથી. એને તીર્થંકરનો જે જીવ હોય, જે બાળક, જે તીર્થંકર જે છે, બાલ તીર્થંકર અર્થાત તીર્થંકરનો જે બાળક અવસ્થામાં એને સલાકા પુરુષનું જે સમચતુષ સંસ્થાન અને વ્રજબ નારાજ શું કહે છે ને? હા, વૃષભ નારાજ સહનન, એક છે સંસ્થાન અને એક છે સહનન. સંસ્થાન તો આકારમય છે અને સહનન એ હાડકાની મજબૂતી છે. એનાથી અલગ અલગ પ્રકારની એમને વૃદ્ધિ ઉત્પન્ન થાય છે, શરીરની વૃદ્ધિ છે. તો એ હતો ને પવનપુત્ર હનુમાન વિમાનમાંથી પડે છે તો શીલાના ટુકડા થઈ જાય છે, એવી જાતિનું શરીરનું બલ હોય છે. તો અહીંયા શરીરના બલની ચર્ચા નથી. તીર્થંકરનો જે જીવ હોય તે ભવે જયારે તીર્થંકર થવાનું હોય ત્યારે શરીરમાં આવા અતિશય સહિત જ જન્મ લે છે. એને તો એ વીર્યની પણ અહીંયા વાત નથી. અહીંયા તો બહારમાં કસાની મંતારૂપ રાગ થઈ ગયો, એના એ વીર્યની અહીંયા વાત નથી. અહીંયા તો સ્વરૂપની રચના, સ્વરૂપનું સામર્થ્ય, સ્વરૂપના સામર્થ્યનું પર્યાયમાં પ્રગટ થવું, એનું નામ વીર્ય ગુણ છે. એને સતમાં વીર્યનું રૂપ છે. એને દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત છે પણ એ રહેવું એ સદગુણનું કાર્ય છે. અને છે પણ એનું ક્યારેય અભાવ ન થવું એ અસત ગુણનું કાર્ય છે. અને સત અને અસત બંને દ્રવ્યના ગુણ છે. અને સ્વચતુષ્ટયપણે રહેવું એ સદગુણનું કાર્ય છે. પર ચતુષ્ટયપણે ન થવું એ આત્માના અસત ગુણનું કાર્ય છે. આત્મામાં એક અસત નામનું પણ ગુણ છે. અને એ સતનું જે સામર્થ્ય છે રહેવા પણ એ સામર્થ્ય પર્યાયમાં પ્રગટ થવું, અનુભવનમાં આવવું એ વીર્ય ગુણની રચનાનું કાર્ય છે. એ રીતે વીર્ય ગુણની અહીંયા ચર્ચા છે. વાસ્તવમાં મહાન ગુણ છે દ્રવ્ય વીર્ય, ગુણ વીર્ય, પર્યાય વીર્ય, ક્ષેત્ર વીર્ય, કાલ વીર્ય, ભાવ વીર્ય, એ અનેક પ્રકારે વીર્યની ચર્ચા છે. અનંત ગુણનું ધારવા પણ એ રહેવું તે દ્રવ્ય, અનંત ગુણને ધારે તે દ્રવ્ય, જેના દ્વારા અનંત ગુણ ધરાય તે દ્રવ્ય, અને જેના આધારે અનંત રહે તે અનંત ગુણ, એ બંનેનું વીર્ય છે. એ ગુણનું વીર્ય છે કે દ્રવ્યના આશ્રય રહે, તે દ્રવ્યનું વીર્ય છે કે અનંત ગુણને આશ્રય આપે. એવી રીતે આ વીર્ય ગુણનું સામર્થ્ય ત્યાં નિયમથી પ્રગટ રહે છે. એવી જાતની આ વીર્ય ગુણની ચર્ચા છે. અનંત વીર્ય એ પહેલા વીર્યમાં સામર્થ્યની મુખ્યતા છે. ગુરુદેવ કહે છે કે બાર બાળકોનો પિતા થઈ જાય હે ને, તો એ કોઈ કહે છે ને લોકમાં 12 બાળકોનો, 12 દીકરાઓનો બાપ છું એટલે હું મર્દ છું. અહીંયા કહે છે કે અધ્યાત્મ અપેક્ષા કહે છે કે તું નપુંસક છે. ગજબની વાત કહે છે કે 12 દીકરાઓના ઉપલબ્ધમાં તે જે રાગ કર્યો હતો એ રાગ તો તારી કમજોરી છે. તું રાગને વશ થયો એનો અર્થ એ છે કે તું સમ્યક દર્શન રૂપી, અગર એ રાગમાં ઉપાદેય બુદ્ધિ હોય તો સમ્યક દર્શન રૂપી વંચિત રહ્યો, અને સમ્યક દર્શન રૂપી પ્રજાની ઉત્પત્તિ ન થઈ. અને કદાચિત સમ્યક દર્શન હોય કોઈ જીવને છતાંય એવી જાતિના ભાવોમાં રહ્યો
તો શુદ્ધોપયોગનો લાભ નહીં હોય તે કાલમાં, એટલે એક પ્રકારથી તું ચારિત્રની સ્થિરતાથી ચૂક્યો, એટલે આત્માનો લાભ લેવાથી ચૂક્યો. એક પ્રકારથી તારા એ વીર્યમાં દોષ છે, તે વીર્ય નથી. ગજબની વાત છે. અધ્યાત્મ તો જુદું જ છે. અધ્યાત્મ કહે છે કે સ્વરૂપની રચના કરે, ક્યાંય ડગે નહીં. અને શ્રદ્ધા તો એવી છે કે હું સ્વયં ભગવાન છું, હું ચૈતન્યમી પદાર્થ છું. બહારમાં કેવી પણ જાતિની વૃદ્ધિવાળું શરીર મળે, સંયોગો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મળે, પરંતુ શ્રદ્ધામાં ફેર ન મળે, ફેર ન પડે, એવી જાતિનું જેને સામર્થ્ય શ્રદ્ધામાં પ્રગટ થઈ ગયું છે. શ્રદ્ધા ડગે નહીં, રાગમાં રંજાયમન થાય નહીં, બહારમાં રુચિગત પરિણામ થાય નહીં, અને રાગમાં ડોલે નહીં, એનું નામ સામર્થ્ય છે. અને બહારમાં કોઈ પણ કાયાકલાપ કરે છતાં મુનિરાજ પોતાના ચારિત્રથી ડગે નહીં, એનું નામ સામર્થ્ય છે. એવી જાતિનું જેને સામર્થ્ય પ્રગટ થઈ ગયું છે. બહારમાં કોઈ ઇન્દ્રધનુષરૂપ કોઈ ઇન્દ્ર માની લો કે બહારમાં માયાવી કોઈ રચના કરે, પરંતુ વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ કોઈ વાત હોય નહીં, એ પ્રમાણે જેનો નિર્ણય થયો છે એવા માયાવી પરિણામોમાં ચલિત ન થાય. અર્થાત તો બહારમાં કોઈ અનેક પ્રકારના પદાર્થો દેખાય છતાં લોભાયમાન ન થાય, એવી જાતિનું પરિણતિમાં જે સામર્થ્ય પ્રગટ થયું છે એ સામર્થ્યને વીર્ય ગુણની રચના કહે છે. ગજબની વાત છે કે આ વીર્ય ગુણની જે રચના છે, અર્થાત તો વીર્ય ગુણનું જે પ્રગટ સ્વરૂપ છે એ જીવ માત્રને હોય છે. હે ને? દર્શન, જ્ઞાન અને વીર્ય, ત્રણ ગુણનું શુદ્ધ પરિણમન તો જીવ માત્રને છે. હે ને? નિગોદના જીવને પણ છે. એ હમણાં સુખના પ્રકરણમાં લઈશું. હે ને? જેટલું જ્ઞાનનો ઉઘાડ છે આપણે, જેટલો, હવે સમ્યક મિથ્યાની વાત નથી, જેટલો જ્ઞાનનો ઉઘાડ છે, અર્થાત નિગોદના જીવને પણ જ્ઞાનના અંશનો ઉઘાડ રહે છે. અને એ ઉઘાડ રહેવાનું જે સામર્થ્ય છે, જ્ઞાનનો ઉઘાડ તે જ્ઞાન ગુણનું કાર્ય, અને એટલું સામર્થ્ય બન્યું રહે છે એ વીર્ય ગુણનું કાર્ય. પેલા એ વસ્તુ તમારે એમાં સમજવું જરૂરી છે ટેકનિકલી. તો એ તો જીવ માત્રને છે. આ જે ગુણો છે એનું ક્યારે પણ એવું ન બને કે સંપૂર્ણ વિપરીત પરિણમન થાય. હે ને? એ પ્રમાણે આ દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર્ય છે, સુખ છે, એવા અનંત ગુણ છે જે અનુજીવી ગુણ છે, એનું ક્યારે પણ સંપૂર્ણપણે વિપરીત પરિણમન થતું નથી. મિથ્યા દૃષ્ટિને પણ આપણે સિદ્ધ કરીશું કેવી રીતે છે. એ જાતિનું આ વીર્ય ગુણની ચર્ચા છે. અતુલ બળ જે આત્માનું બલ છે કે આત્મા ચેતન ક્યારે જડપ્રણે થતું નથી, એવી પરિણતિનો જે અનુભવન છે, રચના છે, સ્વરૂપની રચના વધતી જાય છે, સ્વરૂપનું સામર્થ્ય જેનું સ્વગી શક્તિ વધતી જાય છે, એ વીર્ય ગુણનું કાર્ય છે. એની અહીંયા ચર્ચા થઈ. હવે તથા અનંત સુખ વડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે. અને આ બહુ ઉત્કૃષ્ટ ચર્ચા છે. આત્માના 4 ગુણની ચર્ચા છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય, વીર્ય. એમાં દર્શનમાં સામાન્ય અવલોકન કહ્યું. જ્યાં સામાન્ય અવલોકન કહ્યું ત્યાં શ્રદ્ધાની વાત નથી. હે ને? અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર્યમાં જે સમ્યક દર્શન છે ત્યાં સામાન્ય અવલોકનની વાત નથી. બરાબર ક્લેરિટી રાખવી. અહીંયા જે સામાન્ય અનંત દર્શન કહ્યું એ દર્શન ગુણ એટલે સામાન્ય અવલોકન રૂપ જે જાણવાની પદ્ધતિ છે પદાર્થને, એ ગુણની ચર્ચા છે. અને સમ્યક દર્શનમાં જે દર્શન છે એ ફંડામેન્ટલ જેના ક્લિયર છે, વસ્તુ સ્વરૂપનું શ્રદ્ધા યથાર્થ છે, એ સમ્યક દર્શન કહો, સમ્યક શ્રદ્ધા કહો. યદ્વી મોક્ષ માર્ગમાં શ્રદ્ધા ગુણ મુખર છે. એને આજે પણ આવ્યું ને, સમ્યક દર્શન વગર સમ્યક ધ્યાન, સમ્યક ચારિત્ર્ય હોતું નથી. આત્માનું સાચું દર્શન વગર ઉપયોગની સ્થિરતા હોતી નથી. સ્થિર ક્યાં થવું એ પદાર્થનો જ્યાં સુધી ખ્યાલ નથી હોતો ત્યાં સુધી ઉપયોગ ક્યાં સ્થિર થતું નથી. અર્થાત તો નિયમથી પરમાં સ્થિર થયેલું, બગલાવત પરમાં સ્થિર થયેલો જે ઉપયોગ છે ત્યાં નિરંતર અસ્થિર અને આકુલતાને પામે છે. વાસ્તવમાં સ્થિર ક્યાં થવું, એ સ્થિર થવાનું ત્રિકાલી પદાર્થનું યથાર્થ જ્ઞાન ન હોય તો આત્માનો ઉપયોગ ત્યાં સ્થિર થતો નથી. હવે અનંત સુખની વાત છે. સૌપ્રથમ સુખ શું છે એની ચર્ચા છે. સુખ કોને કહેવાય? જીવ માત્રને સુખ જોઈએ છે. અને જીવ માત્ર સુખ ચાહે છે, ચાહે અજ્ઞાની હોય, ચાહે જ્ઞાની હોય, ચાહે એકેન્દ્રિય હોય, ચાહે બેન્દ્રિય હોય, ચાહે પંચેન્દ્રિય હોય. જીવ માત્ર સુખનો પુરુષાર્થ કરે છે, પરંતુ સુખ શું છે એને ખબર નથી. વાસ્તવમાં અતિન્દ્રિય જે સુખ છે, આત્માના દર્શન પૂર્વક, અર્થાત તો આત્માના પરિચય પૂર્વક
પદાર્થની જે પણ પરિસ્થિતિ થાય એમાં મારું કાંઈ બગડતું નથી, જેવું છે એવું રહે છે. એવી જે રાહત છે એ રાહતમાં સમ્યક દર્શનમાં શ્રદ્ધામાં સુખનું રૂપ છે. અર્થાત તો જે સ્વસંવેદન જ્ઞાન છે, આત્માનું જે સ્વસંવેદન જ્ઞાન છે એ આત્માના વેદનમાં રહેવું, બહારમાં રાગના વેદનના કાલમાં પણ તે વેદન અનાત્મા છે અને આત્માનું વેદન તો જ્ઞાનમયી છે. એ રીતે સમ્યક રીતે રહેવું એ જ્ઞાનમાં સુખનું વેદન છે. અને એક ગુણમાં અનંત ગુણનું રૂપ કહ્યું ને ગુરુદેવે સમજાવ્યું છે. અને આ રીતે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રમાણે આત્માના નિર્ણય પ્રતિક પદાર્થમાં ઉપયોગની સ્થિરતા થવી, લીનતા થવી, એનું નામ સાક્ષાત સુખ છે. બે વાત કહી ને, શ્રદ્ધામાં તો સુખનું રૂપ કહ્યું, સમ્યક શ્રદ્ધામાં, સમ્યક જ્ઞાનમાં સુખનું રૂપ કહ્યું અને સમ્યક ચારિત્રમાં સાક્ષાત સુખ કહ્યું. એને ચારિત્ર એટલે સ્થિરતા, લીનતા, ઉપયોગની સ્થિરતા. આત્મામાં ઉપયોગની લીનતા. આત્મામાં ઉપયોગ લીન થાય તો બહારની સ્થિતિઓમાં ઉપયોગ જાય નહીં. મોહરાગદ્વેષથી રહિત નાસ્તિક અને આત્મામાં ઉપયોગની સ્થિરતા એટલે લીનતા, એટલે આનંદ, નિર્ભારતા, નિર્વિકલ્પતા. એનું નામ છે અહીંયા સુખ. જે પણ સુખ હોય એનું લક્ષણ નિરાકુલતા છે. નિરાકુલતા સુખનું લક્ષણ છે. સ્વાધીનતા સુખનું લક્ષણ છે. સુખ સ્વતંત્ર હોય, પરાધીન ના હોય, પરના લક્ષ્ય ના હોય. અને દુકાનના લક્ષ્ય, ધનના લક્ષ્ય, પત્નીના લક્ષ્ય ક્યારે પણ સુખ ના હોય. કેમ કે એમાં પરાધીનતા છે. એ સુખ ક્યાંથી હોય? એટલે અતિન્દ્રિય જે જ્ઞાન છે, સમ્યક દર્શન છે, સ્વાનુભૂતિ છે, શુદ્ધોપયોગ છે, આત્મામાં રહેવાનું નામ સુખ છે. સુખની આ ચર્ચા છે, હે ને? તો જે સુખ કહ્યું વાસ્તવમાં જે ઇન્દ્રિય સુખ છે, જીતુભાઈ સમજવા જેવું છે. જે ઇન્દ્રિય સુખ કહેવામાં આવે છે, નિમિત્ત ઉપાદાન ચિઠ્ઠી જે બનારસી દાસે લખી છે, પંડિત બનારસી દાસજીએ, ગજબનો વિષય આવ્યો કે જે ઇન્દ્રિય સુખમાં પણ વાસ્તવમાં આત્માનું સુખ છે. એને છક્કા છૂટી જાય એવી પ્રયોગના છે. એને સિદ્ધ કર્યું એમને કે જે ઇન્દ્રિય સુખ છે, આપણને જે ઇન્દ્રિયમાં સુખ લાગે છે, એ સુખ પણ વાસ્તવમાં આત્માનું સુખ છે, આત્માનો આનંદ છે. હે ને? એમાં સિદ્ધ કર્યું કે આનંદ નામનો ગુણ કોનામાં હોય? માની લો કે આપણે કોઈ મીઠાઈનો ભોગ કરીએ છીએ, હે ને? અર્થાત તો કોઈ ખાદ્ય પદાર્થનો ભોગ કરીએ છીએ જે આપણે પ્રિય છે, પસંદ છે. એ પદાર્થનો ભોગ કરીએ છીએ. એ ભોગમાં જે આનંદ આવે છે, એ આનંદ આવે છે ક્યાંથી? જે ભોગની સામગ્રી છે, એ ભોગની સામગ્રીમાં આનંદ નામનો ગુણ છે? નથી. એ ભોગના રાગમાં આનંદ છે? નથી. તો ત્યાં જેટલી નિરાકુલતા છે, એ નિરાકુલતા જે છે એ ક્યાંથી આવી? તો એ નિરાકુલતા આત્મામાંથી આવી છે. કેવી રીતે? કે જે વિકલ્પ છે, જે વિકલ્પ છે, એ વિકલ્પનો અભાવ થયો. સમજજો. માની લો કે આપણે બહુ ભૂખ લાગી છે અને ઘરે ગયા, બહુ વિકલ્પ છે ભૂખનો, હે ને? અને જેમ જમવા બેઠા ને જેમ જેમ એક એક રોટલી આવતી જાય છે, હે ને? જેમ જેમ એક એક ગરમ રોટલી આવતી જાય છે, તેમ તેમ નિરાકુલતા આવતી જાય છે. એ નિરાકુલતા તે ખાવાના વિકલ્પના અભાવના કારણે આવે છે. પણ જીવને એમ લાગે છે કે આ જે નિરાકુલતા છે એ રોટલી ખાવાથી આવે છે. સમજો આ લોજિક. જ્યાં પણ વિકલ્પ રહ્યો નહીં, અને ભલે આપણને એ વાસ્તવમાં ત્યાં વિકલ્પના અભાવરૂપ એ વાસ્તવમાં વિદ્યમાન સુખ છે. અને આગળ પણ કહ્યું ને કે જે જ્ઞાન છે, દર્શન છે, વીર્ય છે, સુખ છે, એ જે અનુજીવી ગુણ છે, અનુજીવી ગુણનું જે પંડમન છે, શુદ્ધ પંડમન છે, એ નિયમથી વિદ્યમાન રહે છે. સમજો આને અનુજીવી ને પ્રતિજીવી ગુણના માધ્યમથી સમજીએ છીએ, પછી એ કથનની લિંક કરીએ છીએ. એટલે તમે યાદ રાખજો આપણો વિષય ક્યાં ચાલે છે. આત્મામાં અનુજીવી ગુણ છે અને આત્મામાં પ્રતિજીવી ગુણ છે. અનુજીવી ગુણ જે છે, જ્યાં આત્માનું દર્શન થાય ત્યારે સર્વ અનુજીવી ગુણનું સમ્યક પંડમન થાય છે. અને પ્રતિજીવી ગુણની જે શુદ્ધતા છે એ 14મા ગુણસ્થાનના અંતિમ સમયમાં, અર્થાત તો સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયમાં જાહેર થાય છે. તો અનુજીવી ગુણમાં શું છે કે અનુ એટલે સાથે સાથે, જીવી એટલે જીવિત રહે. તો શું જીવિત રહે? શુદ્ધતા. પરિણામની અપેક્ષા શુદ્ધતા જીવિત રહે.
શુદ્ધ અશુદ્ધ પરિણામના કાળમાં પણ સતત શુદ્ધતા જીવિત રહે એવા જે ગુણો છે એને અનુજીવી ગુણ કહે છે. સમજજો ફરીથી, શુદ્ધતા અશુદ્ધતા, શુદ્ધતા અશુદ્ધતા પરિણામોના કાળમાં પણ, શુદ્ધ શુદ્ધ પરિણામોના વિશેષ વિકૃતતાના કાળમાં પણ જેનો શુદ્ધતાનો અંશ વિદ્યમાન રહે એને અનુજીવી ગુણ કહે છે. હે ને? માની લો કે આપણે શુદ્ધ શુદ્ધ મિશ્ર પરિણામ છે કે નહીં? કોઈ અજ્ઞાનીને શુદ્ધ અશુદ્ધ મિશ્ર પરિણામ છે કે નહીં? કે માત્ર શુદ્ધ જ છે? શુદ્ધ અશુદ્ધ મિશ્રતા તો જ્ઞાની ન હોય. તો અહીંયા કયા આધારે કહે છે કે જે લાક્ષણિક પર્યાયો છે, જ્ઞાન દર્શનની જે લાક્ષણિક પર્યાયો છે, ઉઘાડરૂપ જ્ઞાન છે, એ ઉઘાડરૂપ જે જ્ઞાન છે એ દરેક જીવને શુદ્ધ પર્યાય છે કે જે બંધનું કારણ થતું નથી. હે ને? તમારે જે જ્ઞાનનું ઉઘાડ છે, આપણે જે જ્ઞાનનું ઉઘાડ છે એ બંધનું કારણ થાય છે. જ્ઞાન બંધનું કારણ થાય છે. જ્ઞાન જે પણ અજ્ઞાનીને પણ જે ઉઘાડરૂપ જ્ઞાન છે બંધનું કારણ થતું નથી. જે જાણવારૂપ જ્ઞાન છે બંધનું કારણ થતું નથી. કેમ? કેમ કે સ્વભાવનો અંશ છે. સમજજો? એટલે એ સ્વભાવનો અંશ નિગોદના જીવને પણ ત્યાં સકલ નિરાવરણ, એને નિરાવરણ આવરણ વગરનું જે જ્ઞાન છે, જો એ ઉઘાડ રૂપે પર્યાયમાં વિદ્યમાન ના હોય તો ક્યારે પણ કેવલ જ્ઞાન ન થાય. ગુરુદેવના ન્યાય મળે છે શાસ્ત્રમાં. કેવલ જ્ઞાન જે શક્તિ રૂપે છે એની વાત નથી કરી અહીંયા. અહીંયા કહે છે કે પર્યાયમાં જો એ વિદ્યમાન ના હોય, અજ્ઞાનીને પણ, હે ને, એ અજ્ઞાનીને પણ જો એ શુદ્ધતાનો અંશ જો પ્રગટ ના હોય તો સકલ નિરાવરણ રૂપ કેવલ જ્ઞાન સર્વ કર્મોથી રહિત થઈને પ્રગટ થવું સંભવ નથી. એટલે હાલ વર્તમાનમાં પણ કેવલ જ્ઞાનના અંશ રૂપ, એને કર્મથી નિરાવરણ રૂપ નિગોદના જીવને પણ એટલા જ્ઞાનનો અંશનો ઉઘાડ રહે છે કે જે ક્યારે પણ ઢંકાઈ જતો નથી, જે ક્યારે પણ એનો નાશ થતો નથી. જો એ અંશ જો નાશ થઈ જાય તો ચૈતન્યતાનો નાશ થઈ જાય, જડ રૂપે પદાર્થ થઈ જાય. તે ન્યાય જીવ માત્રને જે જ્ઞાનનો અંશ ઉઘાડ રૂપે છે તે શુદ્ધતાનો અંશ છે. અને હવે અહીંયા સમ્યક દર્શનની વાત નથી, અહીંયા તો જીવ માત્રને જે જ્ઞાનનો ઉઘાડ છે, જે જાણવા રૂપ છે, બંધનું કારણ થતું નથી. એવી રીતે નિગોદમાં જે જીવ છે, નિગોદનો જીવ જે છે એમાં એવી જાતિની વિશુદ્ધિ છે, અર્થાત તો તીવ્ર કસાયનો અભાવ છે. અને તીવ્ર કસાયનો અભાવ છે, જેટલો જેટલો તીવ્ર કસાયનો અભાવ છે એટલો એટલો સ્વભાવ છે. સમજો, આ ગર્ભિત શુદ્ધતાની વાત છે, આ પેટમાં રહેલી શુદ્ધતાની વાત છે. જ્યાં સુધી આત્માની શ્રદ્ધા નથી ત્યાં સુધી આ પેટમાં રહેલી શુદ્ધતા એ સાધ્ય દશાને પામી શકતી નથી. સમજો, એ નિગોદનો જીવ જે છે એ વ્યવહાર રાશિમાં આવે છે, અર્થાત તો એ ઉપર ચઢે છે. તે ઉપર ચઢવાનું કારણ કોણ છે? એકેન્દ્રિય જીવ, જે બટાકામાં રહેલો જીવ, આ ઝાડમાં રહેલો જીવ, તે જીવ વ્યવહાર રાશિમાં ત્રસાદી જીવમાં આવીને એકાદ ત્રસની પર્યાય કરીને મનુષ્ય પર્યાય થઈને સીધા કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. તો એ જે એકેન્દ્રિયમાંથી ત્રસમાં આવવું એટલે જ્ઞાનનું વધવું, એનું કારણ કોણ છે? તો કહે છે કે એટલી તીવ્ર કસાયનો અભાવ, જે તીવ્ર કસાયનો અભાવ છે એ વાસ્તવમાં સુખનો અંશ છે. માની લો કે આપણને ખાવાનો વિકલ્પ આવ્યો, મીઠાઈ ખાવાનો વિકલ્પ આવ્યો, તો વિકલ્પ આવ્યો એ તો દુઃખ છે. વિકલ્પનું નામ દુઃખ, આકુલતા. અને વિકલ્પનો અભાવ થઈ ગયો એનું નામ સુખ. તો વિકલ્પનો અભાવ થઈ ગયો એટલે નિરાકુલતા થઈ છે. એ વખતના કાળમાં મીઠાઈ ખાવાની ક્રિયા થઈ, અર્થાત તો મીઠાઈની પેટમાં આવવાની ક્રિયા થઈ એટલે આપણને ભાસ થઈ જાય છે કે આ મીઠાઈના આવવાથી આપણને સુખ પ્રાપ્ત થયું, અર્થાત તો મીઠાઈના આવવાથી વિકલ્પ પૂરો થયો. પણ એમ છે નહીં. વિકલ્પનું થવું અને વિકલ્પનું ન થવું એ વિકલ્પનું સ્વરૂપ છે. તો વિકલ્પ તે સમયમાં ન રહ્યો, એટલો વિકલ્પ ન રહ્યો એની નિરાકુલતા છે. તો કુલ મળીને સ્વભાવ તો જાગતો જીવ ઉભો છે, બેન કહે છે ને. તો જાગતો જીવ ઉભો છે શું છે? અરે હર પર્યાયમાં દસ્તક દે છે. જેટલી તીવ્ર કસાયનો અભાવ છે એને એનું નામ શું છે? સ્વભાવનો અંશ છે. અને જીવને એ વખતે કઈ કસાય હોય છે? મંદ કસાય હોય છે. તો મંદ કસાય એ વાસ્તવમાં સુખ નથી, પરંતુ મંદ કસાયના કાળમાં તીવ્ર કસાય નથી, એ સુખનો ગોતક છે. એ વાસ્તવમાં સુખ કરતા તો નિરાકુલતા બતાવે છે. પણ જીવ એમ સમજે છે કે કસાયની મનતા છે, કસાયની મનતામાં અમને સુખ મળે છે, તો કસાયને સુખનું કારણ માની લે છે. તો મંદ કસાય જેટલી છે એટલો તો બંધ
મન કસાય જેટલી છે એટલું તો દુઃખ, પણ તીવ્ર કસાય નથી. જે કસાય નથી એ સુખ. ખ્યાલમાં આવે છે કે નહીં જયેશભાઈ? ફરીથી જો વિકલ્પના અભાવનું નામ સુખ. હવે આપણને શું થાય છે, જીવને શું થાય છે કે કોઈ વિકલ્પ આવે. માન લો કે આપણે ચોવિહાર છે, રાત્રિમાં પાણી આદિ લેતા નથી. હવે રાત્રિમાં છતાં વિકલ્પ આવ્યો, તરસ લાગવી અર્થાત તો એની આકુલતા થવી, પાણીનો વિકલ્પ આવ્યો. હવે રાત્રિમાં આપણે પાણી લેતા નથી. હવે સવારે ઉઠીએ છીએ તો મંદિર આવીએ ત્યાં સુધી પાણી પીવાનો વિકલ્પ આવતો નથી. રાત્રે તો જબરદસ્ત તરસ લાગી હતી. હવે પાણી ન આવ્યું છતાં વિકલ્પ ન રહે. બન્યું કે નહીં બન્યું એવું? તો પાણી પેટમાં ન આવવાના કાળમાં પણ વિકલ્પ ન રહ્યું તો વિકલ્પ ન રહેવારૂપ નિરાકુલતા ત્યાં છે. તો વિકલ્પના અભાવનું નામ જ એકમાત્ર સુખ છે. આપણને હર સમયે એ જે યથાખ્યાત ચારિત્રના અંકુર રૂપ જે સુખનો અહેસાસ છે એ હર સમય થાય છે. પરંતુ એ સુખ એ ગ્રંથિભેદ ન હોવાના કારણે બહારમાં ગ્રંથિ કરે છે, ગાંઠ મારી દે છે કે આ સુખ તો મને બહારની ચીજોમાંથી આવ્યું. પરંતુ એ વખતે એ વિકલ્પનો અભાવ જે થયો છે એ વિકલ્પના અભાવના કારણે ત્યાં સુખ છે. એ ગર્ભિત સુખતા કહી. નિમિત્ત ઉપાદાન ચિઠ્ઠીમાં આ વાત ત્યાં વિસ્તારથી ચર્ચા કરી છે. અધ્યાત્મ સંદેશમાં ગુરુદેવના જે પ્રવચન છે એમાં વિસ્તારથી આની ચર્ચા કરી કે જીવને વાસ્તવમાં ઇન્દ્રિયમાંથી સુખ આવે નહીં. છે ને, આપણે આમ કહીએ છીએ ને કે એકાંતમાં જઈએ ત્યાં આપણને શાંતિ લાગે છે. તો એ એકાંત નિર્જન જે પ્રદેશ છે, જે નિર્જન જે ક્ષેત્ર છે, એમાંથી આનંદ શાંતિ મળી કે શાંતિ ક્યાંથી આવી? તો ત્યાં વિકલ્પ ન રહ્યા એની શાંતિ. શું વિકલ્પ હતો? કે એકાંતમાં જવું છે વિકલ્પ હતો. હવે એકાંતમાં જવાનું વિકલ્પનો અભાવ થઈ ગયો એટલે શાંતિ થઈ ગઈ. દરેક પ્રમેયોની વચ્ચે અનેક પદાર્થોની વચ્ચે રહ્યા પછી પણ જો તે સંબંધી વિકલ્પ ના હોય તો તે વિકલ્પ સંબંધી આકુલતા મટી જાય છે. પરંતુ તે વિકલ્પના મટવાના રૂપમાં આકુલતા મટી છે એનું એ જીવ નક્કી ન કરતા, અર્થાત તો વિકલ્પનો અભાવ જ આત્માનો સ્વભાવ છે એમ ત્યાં નિર્ણય ન કરતા તે પદાર્થના કારણે મારો વિકલ્પ મટ્યો, તેની પાસે હું ગયો એટલે મારો વિકલ્પ મટ્યો, એમ ગ્રંથિ અર્થાત તો ગ્રંથ અર્થાત તો પર પદાર્થ પ્રત્યે એકત્વપણું કરે છે અને તે પદાર્થો મેળવવાનો પ્રયાસ કરે છે અને સંતતિરૂપ નવા વિકલ્પોને પેદા કરે છે અને જીવ સંતતિરૂપ દુઃખી રહે છે. ત્યાં એ પર્યાયની અંદર ઝલકવા વાળો શુદ્ધ ભાવ અર્થાત તો એ પ્રમાણે ત્યાં વિદ્યમાન શુદ્ધ અંશ વિદ્યમાન હોવા છતાં પણ પ્રગટ નથી. સમ્યક દર્શન થાય છે પર્યાયમાં પરંતુ અવ્યક્ત રૂપે છે. કેવી ગજબની વિરોધાભાસ વાત લાગે! પર્યાય તો વ્યક્ત કહે છે, વ્યક્ત હોવા છતાં દેખતો નથી એ અપેક્ષા અવ્યક્ત. હે ને? હર સમય જ્ઞાનીઓ કહે છે ને કે જ્ઞાન આત્મા તો હર સમય દસ્તક દે છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. તો એ પેલી જ્ઞાનથી ચર્ચા હતી, આ સુખ સંબંધી ચર્ચા છે. હે ને? આની વિશેષ ચર્ચા વાસ્તવમાં અમે બિલાડમાં કરી હતી કે જે અંદરમાં નિરાકુલતા જે છે, હર સમય જે નિરાકુલતા, હર સમય આકુલતા તે સંબંધી આકુલતા મટી ગઈ. તો આકુલતા મટવામાં વિકલ્પ મટ્યો છે, ત્યાં આપણી દ્રષ્ટિ જતી નથી. અને જે વિકલ્પ મટ્યો છે એ સ્વભાવ છે, એ સ્વભાવનો અંશ છે. અને એવો સ્વભાવનો અંશ, એ સ્વભાવનો સ્વભાવવાન તે શુદ્ધાત્મા છે. ત્યાં સુધી જ્ઞાન પહોંચતું નથી, અર્થાત તો એમાં જીવ એ પણ હંપણું કરતો નથી અને બહારમાં પદાર્થો સાથે એ મેલ કરે છે કે આના કારણે મને આમ થયું, આના કારણે મારો વિકલ્પ મટ્યો, એટલે જીવ બહારમાં એ પ્રમાણેની સંધિ કરતો દુઃખી થાય છે. જો હર સમય એમને રાગ બટવારૂપ તો થાય છે. એટલે કહ્યું ને કે ભાઈ કસાયની મનતા જે છે એમાં આપણને નિરાકુલતા લાગે છે અથવા ઓછી આકુલતા લાગે છે. તો વાસ્તવમાં એ યથાર્થ કથન નથી. કસાયની મંદતાના કાળમાં કસાયની તીવ્રતાના અભાવ રૂપ નિરાકુલતા છે. ત્યાં જેટલી તીવ્ર કસાય ન રહી એટલી નિરાકુલતા છે અને જેટલી કસાય રહી, મંદ કસાય રહી એ તો આકુલતા છે. પરંતુ સીધું કથન એમ કહે છે કે કસાયની મનતા હોય, મન કસાયનું પરિણામ હોય તો આપણને થોડી આકુલતા ઓછી લાગે છે અથવા નિરાકુલતા લાગે છે. તો એ જીવે સાની સાથે ગ્રંથિ જોડી? કસાયની સાથે. કઈ કસાય? મન કસાય. તો મન કસાયમાં કેવી પ્રવૃત્તિ દેખાય છે? મન કસાયમાં કેવી પ્રવૃત્તિ દેખાય? શાસ્ત્ર વાંચન, સ્વાધ્યાય,
મંદિરમાં જવાનું પરિણામ, તો એ પ્રવૃત્તિથી સુખ માની લે છે. મંદ કસાયના નિમિત્તરૂપ મંદ કસાય હોય તો જીવ ક્યાં દેખાય? સામાન્ય વાત છે, સ્થૂલ કથન છે. મન કસાય હોય તો એ પ્રમાણેની એની જે તત્વ કયા હોય એ પ્રમાણેની પ્રવૃત્તિ દેખાય છે. તો એ પ્રવૃત્તિને સુખ માની લે છે અને જડ પ્રવૃત્તિ છે છેવટે આદરીને ત્યાં જીવ દુઃખી થાય છે. પરંતુ એ કસાયની મનતા ન સુખ છે ને સુખનું કારણ છે. એ વખતે જેટલી કસાય ન રહી, જે વિકલ્પ ન રહ્યો, એ વિકલ્પના અભાવ રૂપ જ દુઃખ મટ્યું છે. છતાં એ વિકલ્પના અભાવનું કારણ પર પદાર્થ પરનું લક્ષ્ય અર્થાત તો તે પ્રમાણેની ઉપલબ્ધિ માને છે અને જે તે પદાર્થો સાથે દોસ્તી કરે છે, નાતો કરે છે, તે પદાર્થોને ઈષ્ટ માને છે, તે પદાર્થોને લાવવા માટે 5 પાપ કરે છે અને છેવટે એ પર્યાયની અંદર જે વિદ્યમાન શુદ્ધતાનો અંશ છે એ શુદ્ધતાના અંશથી શુદ્ધ દ્રવ્યની પકડ ન આવી અને છેવટે એ તો બહારમાં અશુદ્ધ આત્માનો આનંદ કરે છે, અર્થાત તો અશુદ્ધ આત્મારૂપ દુઃખનું વેદન કરે છે. વેદનની વાત પ્રથમ જ્યારે મેં વાત વાંચી તો મને એમ લાગ્યું કે આ રાગ છે, રાગને પંડિતજી કેવી રીતે આનંદ, ઇન્દ્રિય જનિત સુખ, એને ભોગના સુખમાં પણ લઈ લો, કોઈ પણ સુખમાં, પાંચેયના વિષયમાં જે પણ સુખ પ્રાપ્ત થાય છે, પહેલા તો એ શોધો કે સુખ છે ક્યાં. પહેલા તો શોધો કે સુખ છે કે નહીં, ત્યાં નિરાકુલતાનું વેદન થયું છે કે નથી થયું, ત્યાં જેટલી રાહત થઈ છે કે નથી થઈ. હેને, આપણને એમ લાગે કે પેટ ભરાઈ ગયું એટલે રાહત થઈ, હેને, પેટમાં અનાજ પડ્યું એટલે રાહત થઈ, પેટમાં શરબત પડ્યું, ઠંડાઈ પડી એટલે રાહત થઈ. અને બહુ જ તડકામાંથી આવીએ અને કોઈ ઠંડા પાણીનો ગ્લાસ આપી દે એને તો આપણને શું થાય કે હા રાહત થઈ ગઈ. તો એ રાહત શાનાથી થઈ છે, એ શાંતિ શાનાથી થઈ? હે, વિકલ્પ હતો. કયો વિકલ્પ હતો? ઠંડુ પાણી પીવાનો વિકલ્પ હતો. તો ઠંડુ પાણી પીવાના વિકલ્પમાં પાણીના પીવાનો વિકલ્પ મટી ગયો અને મટી ગયો એ આપણને એમ લાગે છે કે ઠંડા પાણીના આવવાથી મટે. તો ત્યાં ગ્રંથિ કરી, એટલે ગ્રંથિ ભેદ ન થવાના કારણે પેટમાં રહેલું જે સમ્યક દર્શન છે, પેટમાં રહેલું જે અનંત ચતુષ્ટય છે, એનો લાભ આત્માને મળતો નથી. આને ગર્ભિત સુખતા કહી જ્ઞાનીઓએ કે હર સમય તારી પર્યાયના ગર્ભમાં દ્રવ્યમાં શુદ્ધ, દ્રવ્ય શુદ્ધ છે વાત તો હવે છોડી દીધી કે તારા પર્યાયના પેટમાં, પાતાળમાં, તારા પર્યાયના પેટમાં શુદ્ધતા છે. જોવે અને પછી સુખ મળે એમ નહીં, જ્યાં જોવે ત્યાં સુખ છે. હે ને, ન સમય ભેદ પડે છે, ન પર્યાય ભેદ પડે છે, ન આત્માને કઈ આત્મામાં જવાનો વિકલ્પ કરવો પડે છે, એમ પણ નથી. ગજબની વાત છે. આત્માને જાણવું એવો પણ વિકલ્પ જ્યાં દુઃખરૂપ છે. એને મારે આત્માને જાણવું પડશે, આત્મામાં જવું પડશે, વિકલ્પ પણ દુઃખરૂપ છે. કેમ આત્માને જાણવું પડે? જે જાણવા વાળો હોય એ જાણવા વાળા પણ ક્યારે ન રહે. તો બધે મારે આત્માને જાણવું અને આને ન જાણવું અને આને જાણવું, એ વિકલ્પ દુઃખરૂપ છે. જ્યાં જાણવાના સ્વભાવનો ખ્યાલ આવી ગયો, જાણવા પણ એ પરિણમે છે, અન્ય પણ એ પરિણમતો નથી, એમ નિર્ણય થઈ ગયો, એમ પ્રતીતિ થઈ ગઈ. તો એ પ્રમાણેના વિકલ્પો જે છે એ વિકલ્પોથી રહિત આત્માનો અનુભવ કરે છે. પ્રશ્ન એ છે કે જ્ઞાનીઓને વિકલ્પ નહીં આવતા હોય, એને જે સમ્યક દૃષ્ટિ થઈ ગયું એને વિકલ્પ નહીં આવતા હોય. વિકલ્પ આવે પણ નિર્ણય શું કરે, અર્થાત પ્રતીતિ શું પોકારે છે કે આ વિકલ્પ છે, આ દુઃખ છે, આ દુઃખ છે એટલે આત્મા નથી, આત્મા નથી એટલે હું નથી. એમ જે પ્રતીતિ વર્તે છે એ પ્રતીતિથી પોતાના સમ્યક દર્શન રૂપી ગુણમાં સુખનું રૂપ છે એવી રીતે રાહત અનુભવ કરે છે. એ પ્રતીતિની ધારા ચાલે છે, એના કારણે એના વિકલ્પો ઠંડા પડે છે અને એના વિકલ્પો જે છે એ વિકલ્પના જવાના કાળમાં પણ એ આત્મા જ છે અને વિકલ્પના કાળમાં પણ આત્મા છે. વિકલ્પને જાણવા વાળો ત્યાં જ્ઞાન લક્ષણ કરીને વિકલ્પને પૃથક જાણે છે. તેથી તેનું જ્ઞાન જે છે એ જ્ઞાન વિકલ્પ પર આસીન થતો નથી, વિકલ્પનું સ્વામિત્વ કરતો નથી, વિકલ્પથી આસક્ત થતો નથી. કેમ કે નિર્વિકલ્પનો આશ્રય હોય છે. એ જે પરિણતિ કામ કરે છે એટલે અલ્પ અલ્પ કાળે આત્મામાં જઈ ડૂબી અને સાક્ષાત આત્મામાં લીન થઈ અને આનંદનો અનુભવ કરે છે. આ રીતે એક પ્રોસેસ છે. ખ્યાલ આવે જીતુભાઈ? ફાસ્ટ થઈ ગયું હે ને? કેમ કે આ તો શું છે, ધારા છે, કે એ રીતની એની લિંક છે એટલે સમજવું જરૂરી છે. ખ્યાલ ના આવે તો વચ્ચે પૂછી લેવું. કોઈને એમ લાગે કે એ તો રાગ છે, એ તો ખાવાનો રાગ છે. ખાવાનો રાગ છે એ તો આકુળતા છે, પણ ખાવાનો રાગ હતો એ વિકલ્પ છે. વિકલ્પ કહો, આકુલતા કહો, એને આકુલતાનું ભાવ વાસન થાય છે કે નહીં? આકુલતા વાસ્તવમાં વિકલ્પ છે. નિર્વિકલ્પતા, નિર્ભારતા એ વાસ્તવમાં સુખ છે.
ચાહે વિકલ્પ ખાવા પીવાનું હોય, કે ચાહે વિકલ્પ સાંભળવાનું હોય, કે ચાહે વિકલ્પ મંદિરમાં દર્શન કરવાનું હોય, એ બધી જ આકુળતા છે. જે પ્રવૃત્તિમાં આકુળતા મહેસૂસ થાય તે દુઃખ છે, અર્થાત તો તે સ્વભાવ નથી. ચાહે કોઈ બી ક્રિયા હોય, હે ને, મન કસાય જે આ બધા પરિણામ છે એ શુભ અનુષ્ઠાન રૂપ છે. વાસ્તવમાં એ જે આકુળતા છે, એ આકુળતા જે મંદ આકુળતા છે એમાં પુણ્યનો બંધ થાય છે, અને જે તીવ્ર આકુળતા છે એમાં પાપનો બંધ થાય છે. પણ આકુળતા તો આકુળતા છે, હે ને. કોઈને એમ લાગે કે આકુળતા છે, પરંતુ આવી જાતિની પ્રવૃત્તિ અનુભૂતિના પહેલા આવ્યા વગર રહેતી નથી, અને અનુભૂતિ થઈ ગયા પછી પણ પૂર્ણતા થાય નહીં ત્યાં સુધી આવી પ્રવૃત્તિ આવ્યા વગર રહેતી નથી. છતાં તે આકુળતા છે, તે આત્મ પરિણામ નથી, એવો નિર્ણય જ્ઞાનીને હર સમય રહે. આ યાદ રાખવા જેવું છે, એને ન આવે, આ ન આવવું જોઈએ, અને જે આવ્યું એ શું છે એ નક્કી કરવાનું છે. તે વિકલ્પ છે, તે હું નથી. બોલીને નહીં, કથનથી નહીં, વિકલ્પમાં નહીં, એવી પ્રતીતિ રહે છે જ્ઞાનીને. એ પ્રતીતિ છે ત્યાં એ જ્ઞાનનું સુખ છે. એને આકુલતા એક જ પ્રકારની છે. એને માની લો કે કરોડપતિ શેઠ છે નીતિનભાઈ, એને જે ભૂખ લાગે અને ક્ષુધાની જે આકુળતાનું વેદન થાય, અને જે ભિખારી છે એને ભૂખનું વેદન થાય, આકુળતા થાય, એ બંનેમાં અંતર છે. આકુળતા તો એક સરખી જ છે. અચ્છા, મંદિરમાં અહીંયા વિકલ્પ રહ્યો, હે ને, વિકલ્પ રહે ત્યાં સુધી આકુળતા રહે, હે ને. આમાં લો કે મને બોલવાનો વિકલ્પ છે, તો એ બોલવાના વિકલ્પમાં મારું જેટલું ઉપયોગનું લક્ષપણું રહે છે, આમ બોલવું, આમ કહેવું, આ કહેવું જોઈએ, એ જેટલા વિકલ્પ છે એટલી આકુળતા છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ વિકલ્પ તે વિકલ્પ મળતો જાય છે સ્વયંપણે. ન રહેવું એ વિકલ્પનું સ્વરૂપ છે બીજા સમયે, અર્થાત તો એ વિકલ્પનું પોતાના યોગ્ય સમયમાં જતું રહેવું એ વિકલ્પનું સ્વરૂપ છે. એટલે ત્યાં એટલી નિરાકુલતા વાસિત થાય છે, હે ને. માની લો કે આપણે 1 કલાકનું પ્રવચન છે, 1 કલાક પછી પ્રવચનનો વિકલ્પ ન રહે, તો ન રહેવામાં કોણે મદદ કરી? એ વિકલ્પનું ન રહેવાનું પરિણમન થયું. તો એ વિકલ્પ સંબંધી નિરાકુલતા, એ વિકલ્પના અભાવ સંબંધી નિરાકુલતા રહી. પરંતુ તે નિરાકુલતા આત્માનો સ્વભાવ છે એમ નથી માનતો આ અજ્ઞાની. તો એ નવા વિકલ્પોમાં જોડાતો એ દુઃખી જ રહે છે. એનું નામ સંતતિ. આ રીતે આનું સ્વરૂપ સમજવું. ત્યાં ને ત્યાં જ છે. આત્મામાં જઈને સુખ મેળવવું એવી વાત વસ્તુ સ્વરૂપમાં નથી. પર્યાયમાં હર સમય તે અનુજીવી જે ગુણ છે, અનુજીવીનો અર્થ ખ્યાલ આવે ને? હે, સ્વભાવ, સદભાવ. હા, સદભાવ. હા, એ બી સારું થયું યાદ કરાય. અનુજીવી ગુણમાં શું કહે છે કે સદભાવ રૂપી, અને પ્રતિજીવીમાં કહે છે અભાવ રૂપી. તો કોઈ ગુણ અભાવ રૂપી હોય ખરું? ગુણ હોય ને અભાવ હોય નહીં એવું ખરું? તો શાનો અભાવ ને શાનો સદભાવ? અનુજીવી ગુણ સદભાવ રૂપ છે, પ્રતિજીવી ગુણ અભાવ રૂપ છે. તો સદભાવ એટલે કે જ્યારથી ગુણ છે, ગુણ ક્યારથી છે? અનાદિથી. જે ગુણ જ્યારથી એટલે અનાદિથી છે ત્યારથી શુદ્ધતાનો અંશ ગમે એટલી વિકૃત દશામાં પણ સતત વિદ્યમાન પરિણામમાં રહે તેવા ગુણોને શું કહે છે? અનુજીવી ગુણ કહે છે. અને પ્રતિજીવી વિરોધી, શાનાથી વિરોધી? શુદ્ધતાથી વિરોધી. જે ગુણનું અશુદ્ધ પરિણમન જ્યારથી ગુણ છે ત્યારથી તે પરિણામમાં અશુદ્ધ વિદ્યમાન રહે, અને 14મા ગુણસ્થાનના અંતમાં અર્થાત તો સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયમાં જેની પૂર્ણતા થાય તેવા ગુણોને પ્રતિજીવી ગુણ કહે છે. કયા છે પ્રતિજીવી ગુણ? અઘાતી કર્મના અભાવમાં થાય છે ને. અઘાતી કર્મ જે છે, હે, હા, અવગાહનત્વ છે, અગુરુલભુત્વ છે, સૂક્ષ્મત્વ છે, કયું રહી ગયું? અવ્યાભાસત્વ છે. અને એ બધા ગુણ છે જે આત્માના સ્વભાવમાં ઘાત કરતા નથી. અને આત્મામાં દુઃખી થવામાં કોઈ એ ગુણોનું કોઈ કાર્ય નથી, એટલે પ્રતિજીવી છે. પણ આત્માના સુખમાં જે ઘાતમાં નિમિત્ત બને છે એવી જાતિના જે ગુણોનું વિપરીત પરિણમન છે, એ વિપરીત પરિણમનના કાલમાં પણ સતત રહે છે. જીવ ગમે એટલું માને કે આ શરીર તે હું, શરીર તે હું, પણ તે શરીર તે હું એવા વિકલ્પ મટી જાય ત્યાં એ નિરાકુલતા એવું ક્યારે ન બને કે જીવ એકવાર પણ ન બોલે કે હાસ શાંતિ થઈ. હે ને, આપણે ક્યાંયથી પણ જઈએ તો હાસ લાગે છે ને, ક્યાંયથી પણ જઈએ તો હાસ લાગે છે ને. એ હાસ ક્યાંથી આવે?
વાસ્તવમાં એ આત્મા છે. જીતુભાઈ, પર્યાયમાં આત્મા છે. એ પર્યાયમાં અવ્યક્તપણે વિદ્યમાન શુદ્ધતા છે, પરંતુ એ અવ્યક્ત એટલે કે ગ્રંથિભેદ કર્યો નથી. એની ગ્રંથિ આપણે બીજાને સાથે જોડી છે કે આના કારણે થયું, એટલા માટે શુદ્ધતા અર્થાત તો એ આનંદનું જે સ્વરૂપ હતું એ ભાષ્યું નહીં, એ નિર્વિકલ્પતાનું સ્વરૂપ ભાષ્યું નહીં, અર્થાત તો એ નિર્વિકલ્પ ત્રિકાલ આત્માનો સ્વભાવ છે એમ ભાષ્યું નહીં, એટલે દુઃખને અનુભવ કરે છે. ગજબની વાત છે કે ત્યાં ને ત્યાં જ ફરવાનું છે, ક્યાંય ને ક્યાંય જવાનું પણ નથી કે ભાઈ અહીંયાથી હવે ઉપયોગ મારે અહીંયા લઈ જવું પડશે તો હેડેક છે. દુકાન ચલાવવા જેટલો ભાર છે હે ને, અહીંયાથી હવે મંદિરમાંથી આત્મા હું હટાવીશ અને હું હવે આત્મામાં લઈ જઈશ તો દુકાન ચલાવવા જેટલું મોટું મિથ્યાત્વ છે. હે એને મિથ્યાત્વ સૌથી મોટું પાપ છે. કોઈ કહે હું તો મંદિરમાં આવીને પાપ જ કરતો, આ પાપ લાગે છે કે નહીં? આત્માને આત્મામાં જવું પડે એમ જરૂર છે નહીં. કથન વ્યવહારના છે કે ક્યાં સુધી ઉપયોગ તું પરમાં રમાઈશ, ક્યાં સુધી તું પરને તું સ્વયં શું છું એમ માનીશ. એ માનવાનું છોડી દે, એનું નામ સ્વમાં આવવું. એ સ્વમાં આવવાનું કઈ છે નહીં. સ્વમાંથી કયું દ્રવ્ય પોતાનામાંથી બહાર ગયું છે? કયું દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડ્યો છે? માન્યતામાંથી છૂટવું. જયારે એવી માન્યતા રાખી તો પણ આચાર્યદેવ કહે છે કે તું માન્યતામાં તું શરીર તું પોતાનું માન, તું શરીર છું એમ તું માન, તો પણ એ ચૈતન્ય ક્યારે શરીર થતો નથી. એ પર્યાયમાં વિદ્યમાન શુદ્ધ છે. એવું જ્ઞાન કોને કર્યું? એવું જ્ઞાન જે વખતે થઈ રહ્યું છે હું શરીર છું એવું ગાઢરૂપ જ્ઞાન, ખોટી માન્યતાનું જ્ઞાન પણ કોને કર્યું? જ્ઞાન કે તો એ વ્યક્ત જ્ઞાન છે, પરંતુ વ્યક્ત જ્ઞાન હોવા છતાં એ જ્ઞાનનું વેદન સમ્યક રીતિથી કેમ થતું નથી? કેમ કે એ જ્ઞાનને દુરુપયોગ કરે છે, અર્થાત તો બીજા પદાર્થો સાથે ગ્રંથિ જોડવામાં મસ્ત છે, એટલે આત્મામાં મસ્ત નથી, એટલે અનુભવ થતો નથી. ગજબની વાત છે. જો અનુભવમાં આવી રહેલો આત્મા એ આત્માનો અનુભવ છે એમ માનતો નથી. ખ્યાલ આવે? અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે તો હર સમયે આત્માને આત્મા અનુભવાઈ રહ્યો છે, પણ એ આત્માનો અનુભવ છે એ આત્માનો માનતો નથી. રાગનો માને છે, પરનો માને છે, જળનો માને છે, વિકલ્પનો માને છે, વિકલ્પથી માને છે, પરમાંથી આવે છે માને છે. એટલે અનુભવમાં આવી રહેલો પ્યાલો આત્મામાંથી અર્થાત તો એનો લાભ છૂટી જાય છે, અને લાભ છૂટવાનું નામ સંસાર છે. આજે આવ્યું સંસરણ, સ્વરૂપથી સંસરણ, હે ને, એ વાત છે. સ્વરૂપ ચૂક્યો એટલું સંસાર, જ્ઞાની હોય કે અજ્ઞાની. જ્ઞાની અભિપ્રાયમાં સ્વરૂપ ચૂકતો નથી, પણ પરિણામમાં સ્વરૂપ ચૂકે છે, એટલો એને સંસાર હોય છે. અને અજ્ઞાની અભિપ્રાયમાં એને આત્મા છે જ નહીં, એટલે નિરંતર સંસાર છે, વધતો સંસાર છે, અને હર સમય નવી અનંત સંસાર છે. એ આત્માને ચૂક્યો છે. એક સમયમાં આનંદ દુઃખ, અનંત કાળનું ભેગું કરીને આનંદ નહીં, અનંત ગુણોનો વૈભવ ચૂકી જાય એક સમયમાં અનંત દુઃખ. એવી રીતે અનંત દુઃખ અને અનંત સુખ એક સમયમાં અનંત વૈભવનો પરિચય થઈ જવો, એક સમયમાં અનંત સુખનો અહેસાસ છે, અનુભવન છે. અને એ અનંત કાળ સુધી અનંત કાળનું સુખ લાવે એવી એ પર્યાયમાં સામર્થ્ય છે. એવી જાતિની આ અનંત ચર્ચાઓ છે ભાઈ. એટલે આપણે અત્યારે આ વર્તમાનમાં પણ આપણો સ્વભાવનો અંશ કેટલો આનંદ થવો જોઈએ કે એ એકલી ગ્રંથિ ખોટી છે, બસ અમારો વિકલ્પ ગયો, મને ભણવાનો વિકલ્પ આવ્યો, તો ભણવાનો વિકલ્પ એ રાગ છે, અને ભણવાના વિકલ્પમાં ભણી લીધું, સીએ બની ગયા, ડોક્ટર બની ગયા, એટલે એ વિકલ્પ મટી ગયો ડોક્ટર બનવાથી, કે એ ડોક્ટર બનવાથી વિકલ્પ ગયો, કે વિકલ્પનું ન રહેવું એ આશ્રમનું સ્વતંત્ર પરિણામ છે. તો વિકલ્પ ન રહ્યો એનું સુખ છે કે ડોક્ટર બની ગયા એનું સુખ છે? ખ્યાલ? તો એ વિકલ્પ ન રહ્યો એનું સુખ છે એ આત્માનું સુખ છે, એ આત્મોત્પન્ન સુખ છે. પરંતુ એ સુખને આત્માનું ન માને, એ ગ્રંથિ ભેદ ન કરે. અને ગ્રંથિ શું વાંધી, ગાંઠ શું મારી કે નહીં, જો હું સીએ બન્યું ને એટલે મને તો સુખ મળે છે. હવે સીએ બની ગયો કે ડોક્ટર બની ગયો તો એ હર સમય સુખનો અનુભવ કરતો હશે, હર સમય સુખનું વેદન કરતો હશે. કેમ? એ તો મળી ગયું ને. હવે તો એ નિરંતર એ પરમાથી સુખની કલ્પના કરી, પરથી સુખની તૃપ્તિ થઈ એમ માની, તો પરથી તો એ વખતે પણ સુખ હતું નહીં, એટલે એ વખતે તો આકુરતા હતી ને હર સમય
પરનું ક્યારે બી પોતાના યોગ્ય પરિણામ થતું નથી. ક્યારેક પોતાની માન્યતા પ્રમાણે થતું પરિણામ દેખાય તો ઓર ભ્રમ દ્રઢ થાય છે. શું થાય છે? ક્યારેક તો પોતાના વિકલ્પ પ્રમાણે બહારના પદાર્થનું પરિણમન એની સ્વતંત્રતાના કારણે આપણે ઈચ્છીએ એ પ્રમાણે બહારનું પરિણમન થતું દેખાય તો એ પરિણમન પણ તે પદાર્થનું સ્વતંત્ર છે. પરંતુ ઓર ભ્રમ દ્રઢ થઈ જાય છે કે જો મેં કહ્યું ને આ કર્યું, મેં આમ થયું એટલે આમ થયું. ખ્યાલ આવ્યો કે નહીં? જબરજસ્ત વાત છે. જો સૌથી પહેલા એક ઠાણી લો કે વિકલ્પ દુઃખ છે. વિકલ્પમાં ઉપાદેય બુદ્ધિ એ સુખની કલ્પના પણ કરી શકતું નથી. અને વિકલ્પમાં ઉપાદેય બુદ્ધિ મીટી જાય. વિકલ્પમાં ઉપાદેય બુદ્ધિ ખ્યાલ આવે છે ને કે વિકલ્પથી કાર્ય થાય છે. એ વિકલ્પમાં ઉપાદેય બુદ્ધિ એને તો સુખનો રાહ જ નથી, સુખની ચાહ જ નથી. પરંતુ જેને વિકલ્પમાં ઉપાદેય બુદ્ધિ મીટી ગઈ છે એને પણ જેટલો વિકલ્પની જિમ્મેદારી રહે છે એટલો સુખનો લાભ લઈ શકતો નથી. સમજવું મુનિરાજ છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં એમનું પરિણમન છે. હવે છઠ્ઠા ગુણસ્થાનમાં 28 ગુણાદિના વિકલ્પ છે. પણ એ વિકલ્પમાં જો જવાબદારી વધી જાય, સમજો, જિમ્મેદારી વધી જાય તો સાતમા ગુણસ્થાન રૂપ શુદ્ધોપયોગ રૂપ આત્માનો લાભ ચૂકી જાય છે. અર્થાત તો મુનિ દશા ખંડિત થઈ જાય છે. બહારમાં નગ્નતા રહે, સમ્યક દર્શન પણ રહે, માની લો કદાચિત સમ્યક દર્શન પણ રહે, છતાં છઠ્ઠું સાતમું ગુણસ્થાન રહેતું નથી કે હર અંતર મુહૂર્તમાં આત્માનું અંદરમાં વેદન થવું, હર લીનતા થવી, એવી જાતિની શુદ્ધતા વિકલ્પની જવાબદારીથી અર્થાત એ પામી શકતા નથી. ખ્યાલમાં આવે છે? માન લો કે પ્રવચન કહેવાનો ભાવ, અર્થાત તો શાસ્ત્ર લખવાનો ભાવ મુનિરાજને આવે કે ન આવે? આવે. એ ભાવ એમની ભૂમિકાની યોગ્ય ભાવ છે. પરંતુ એ ભાવમાં જવાબદારી માથે ચડી જાય કે મારે તો પ્રવચન લખવું જોઈએ, એટલો રાગ વધી, આસક્તિ વધી જાય, એટલી જવાબદારી વધી જાય તો સાતમા ગુણસ્થાનમાં જવારૂપ પુરુષાર્થ બળ ત્યાં થતો નથી. એટલે એવી જાતિની સ્થિરતા આવતી નથી. જો એટલી જવાબદારી જો વધી જતા આત્માની લીનતાનો જે છઠ્ઠા સાતમા વાળી ભૂમિકા નથી રહેતી તો તે જવાબદારીમાં ઉપાદેય બુદ્ધિ થઈ જાય. હે ને? કે જો આ શાસ્ત્રનું આયોજન હું કરું છું, શાસ્ત્રના આયોજન કરવાનો ભાવ આવે વાત જુદી, મંદિરમાં વ્યવસ્થા કરવાનો ભાવ આવે વાત જુદી, પણ હું વ્યવસ્થા કરું તો બધા લાભ લઈ શકે એવી જો વિકલ્પમાં ઉપાદેય બુદ્ધિ આવી ગઈ તો એ સાંભળવાના કાલમાં પણ મેં વ્યવસ્થા કરી છે એને ભોગે છે અને આત્માનો લાભ લઈ શકતું નથી, સાંભળવાનો લાભ પણ લઈ શકતું નથી. ગજબની વાત છે. એના વ્યવસ્થાપકની આ જબરજસ્ત તકલીફો છે. વ્યવસ્થા કરવાનો ભાવ આવવો જોઈએ શ્રાવક દિશામાં. જો ઘરમાં 10 નોકર હોય, હે ને, બધા હવે તો સમૃદ્ધ છે, બધા ઘરમાં 2-4 નોકર હોય જ છે, હે ને, તો નોકર હોય તો ત્યાં ભલે ઝાડુ ન મારે પણ મંદિરમાં એને સ્વયં ઝાડુ મારે જો તો પુણ્યનો બંધ થાય છે. અને ઘરમાં ઝાડુ મારે તો પાપનો બંધ થાય છે. કેમ કે અનાયતન છે, એ 5 ઇન્દ્રિયના વિષયના ભોગના સ્થાન છે. ભલે અહિંસા રૂપે બરાબર ધ્યાન રાખીને કરે પણ એ સ્થાન એમાં નિમિત્ત બનવા વાળું છે. અને ભલે મોટો શેઠ હોય પણ અહીંયા જાતે કપડું લઈને સાફ કરે, સમજો, તો એ શું છે? પુણ્યનો બંધ થાય છે. કેમ કે આયતન છે, છતાં ધર્મ થતો નથી. શ્રાવક દિશામાં એવા પરિણામ આવ્યા વગર રહેતા નથી. પોતાના દીકરાને આ ભૂખના પૂઠા ન ચડાવી આપે, નોકર કઈ જગ્યા ચડાવી દે. અહીંયા એક જીનવાણીનું પણ પૂઠું પોતે ચડાવવાનો જે ભાવ આવે, એની સુરક્ષા, એની સેવા, કે આમાં આત્માની વાત કહી છે, અનેક જીવોના નિમિત્તમાં આ બનવા વાળું છે આત્માના દર્શનમાં, એવો ભાવ આવ્યા વગર રહે નહીં. પરંતુ એની જિમ્મેદારી, એની જેટલી મર્યાદા છે એટલી આવે. એમાં હંપોનું સ્વામિત્વ કરે કે મેં કર્યું તો થયું, કોણ કરે છે? અમે જ કરીએ છીએ, અમે કરીએ ત્યારે થાય છે. અને એ જે ઉપાદેય બુદ્ધિ છે એને એ આત્મા ચૂકી જાય છે. એટલા વિકલ્પો આવે પણ વિકલ્પનો જ્યારે જ્યારે અભાવ થાય છે ત્યારે આત્માના સુખની પ્રાપ્તિ થાય છે. એ વખતે આત્માનું સુખ છે. અને મારે એ પ્રૂવ કર્યું છે કે અજ્ઞાનીને પણ જે આનંદ આવે છે એ આનંદનો સ્વામી તો આત્મા છે, પણ અજ્ઞાની એ આનંદનો સ્વામી પર માને છે. હે ને? આત્માના આનંદ માટે સ્ત્રી સામે જુએ છે, આનંદ માટે પર પદાર્થ સામે જુએ છે, આનંદ માટે પરની રાહ જુએ છે,
છતાં એ વિકલ્પના અભાવમાં જેટલી નિરાકુરતા થાય છે તે આનંદ આત્માનો જ એમ માનતો નથી, એટલે પરની રાહ જોઈએ છે. અને વિકલ્પનો અભાવ નિર્વિકલ્પના આશ્રય થાય છે. પર પદાર્થના વિકલ્પના આશ્રય કોઈ દિવસ નિર્વિકલ્પ થવાતું નથી. પદાર્થ મળી જવા છતાં બીજો વિકલ્પ, સંતતિ રૂપ ત્રીજો વિકલ્પ, ચોથો વિકલ્પ નિરંતર. હે ને, 1 કરોડ રૂપિયા આપણે કમાવાનું ટાર્ગેટ હોય નીતિનભાઈ, એ મળી ગયા પછી શું? સાચવવાનો વિકલ્પ. એ તો ઓર ખતરનાક છે. સાચવવાનો વિકલ્પ અર્થાત તો ડબલ કરવાનો વિકલ્પ. જે નંબર 1 થઈ જાય એને નંબર 1 રહેવાનો વિકલ્પ, કે મને કાયમી નંબર 1 રહે. પણ વિકલ્પ દુઃખરૂપ છે. નંબર 1 કે નંબર 2 એ કોઈ દુઃખરૂપ નથી. પર સામગ્રી સુખરૂપ દુઃખરૂપ નથી. તે સંબંધી જે વિકલ્પ છે એ વિકલ્પ દુઃખરૂપ છે. અને વિકલ્પનો અભાવ જે સુખ છે, હર સમયે વિકલ્પનું ઉત્પન્ન થવું અને વિકલ્પનું જવું એ વસ્તુના સ્વરૂપમાં છે. કેમ કે જે અહીંયા એવું કહ્યું કે જે ભાઈએ મને કોઈ પૂછ્યું હતું, હવે છે કે નહીં, હે, વિકલ્પનું જવું એ વિકલ્પનું સ્વરૂપ છે. જો કસાયની તીવ્ર મંદતા, કસાય તીવ્ર થઈ, આપણને ક્રોધ આવી ગયો, બરાબર છે. હવે ક્રોધ આવી ગયો, હવે ક્રોધને મંદ કરવા શું કરવું પડે છે? કોઈ પણ જીવ હોય, ક્રોધ મંદ ઓટોમેટિક થાય છે. તો કસાયમાં એવું નિયમ છે કે અંતર્મુહૂર્ત સુધી એટલી રહે નહીં, અંતર્મુહૂર્ત સુધી તીવ્ર કસાય રહે નહીં. આત્માનો નાશ થઈ જાય. એ અંતર્મુહૂર્ત સુધી ક્રોધ રહે નહીં. અંતર્મુહૂર્ત બાદ એને મંદ થવું જ પડે. પણ એ મંદ થવાનું કારણ અન્ય માને, એ તીવ્ર કસાય ન રહી એનું કારણ બહારમાં મિત્ર આવી ગયો એટલે. પણ એ મંદ તીવ્ર કસાય ન રહી એ આત્માનું સ્વરૂપ છે. તીવ્ર કસાય ન રહી એ આત્માનો સ્વભાવ છે. અને તીવ્ર મંદ થવું એ કસાયનો સ્વભાવ છે. ઘડીમાં તીવ્ર થાય, ઘડીમાં મંદ થાય, એ તો કસાયનું સ્વરૂપ છે. એ રીતે જે કહે છે ને કે કસાય એકરૂપ નથી, એટલે રાગ ક્યારે બી એકરૂપ ન રહે. તો એકરૂપ ન રહે એ કોઈ દોષ નથી. એકરૂપ ન રહે કસાયનો સ્વભાવ છે. હા, આત્મા કસાય રહી જ છે. ફરીથી કસાય એક, આપણને ઘણી વાર એવું થાય ને કે આજે મંદિર જવાનો ભાવ આવે, બરાબર છે. મંદિર જવામાં આજે બરાબર ભક્તિ ઉમળે, અને બીજા દિવસે એ ભગવાનની સામે 2 મિનિટ વધારે બેસવાનો ભાવ પણ ન આવે, તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. દુઃખી થવાની જરૂર નથી. એ રાગનું સ્વરૂપ જ એવું છે, હે ને. આપણને એમ થાય કે જો આજે તો મને ભણવાનું, ઘણી વાર આપણે આખો દિવસ ઘરે હોઈએ જીતુભાઈ, શાસ્ત્ર ખોલવાનો ભાવ જ ના આવે. અને ઘણી વાર રાત્રે 3 વાગે ઉઠીને શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનું પરિણામ આવે. કેમ કે એ રાગ એકરૂપ છે જ નહીં. એ રાગનું સ્વરૂપ છે કે એકરૂપ ના રહે. હવે એ એકરૂપ રાગ ન રહે, એની અંદર એ રાગની વચ્ચે ગુરુદેવ કહે છે ને કે પર્યાયની પાછળ, તે પર્યાયની પેટમાં સ્વભાવ જોવાની તાકાત હોય તો ત્રિકાલી પકડાઈ જશે. હવે કેવી રીતે જોવું? તો એ પર્યાયમાં તીવ્ર કસાય ન રહી, તીવ્ર વિકલ્પ ન રહ્યો, તો ન રહેવું, એ તીવ્રતા ન રહેવી, એટલી જે નિરાકુલતા છે સ્વભાવ છે. પરંતુ એ ન રહી એનું કારણ કાં તો જે કસાય મંદ થઈ ને એ માની લઈએ છીએ, કાં તો તે બહારમાં કોઈ સંયોગને કારણ માની લઈએ છીએ. એટલે એ જાતિનું આપણે ત્યાં ગ્રંથિભેદ કરતા નથી, એટલે સ્વભાવ ચૂકી દઈએ છીએ. એ રીતે છે ભાઈ. ક્યારે પણ કસાય, કોઈ પણ કસાય હોય, કસાયનું સ્વરૂપ બરાબર જાણીએ, જ્ઞાનનું સ્વરૂપ બરાબર જાણીએ. જ્ઞાની તો વિકલ્પના કાળમાં પણ પ્રતીતિ છૂટતી નથી. જ્ઞાનને તો તીવ્ર કસાયના કાળમાં પણ પ્રતીતિ છૂટતી નથી, હે ને. પણ તીવ્ર કસાયના કાળમાં શુદ્ધોપયોગ ચૂકી જાય છે. મૂળ વાત તો એ હતી કે જેટલા વિકલ્પ વધારીએ છીએ, જુઓ મનુષ્ય ભાવ આપણને જે મળ્યું છે એ આત્મ સાધના કરવા મળી છે. તો એમ નથી કે ભાઈ બહારના જે ગ્રસ્ત દિશામાં આપણને ઘરના વિકલ્પો ન આવે, એમ નથી. છતાં પણ એટલા વિકલ્પો વિશેષપણે આપણે એટલા વિકલ્પો વિશેષપણે ન પરિણમન કરવું જોઈએ કે જેથી કરીને આપણે ધર્મનો જે ધર્માયતનો અર્થાત ધર્મ પ્રવૃત્તિનો ભોગ, ધર્મનો ભોગ એ કોઈ કાર્ય કરવું ઉપાધિ નથી. ગ્રસ્ત દશામાં હોય તો એને ભણવાના, ભોજનના, વેપારના વિકલ્પો ન આવે એમ બને નહીં. આવે જ, પરંતુ એ વિકલ્પો આવે છતાં પણ ધર્મ સાંભળવાના, ધર્મ સમજવાના અવસરોના ભોગે એવા કાર્ય કરવા, એવી જાતિની પ્રવૃત્તિ શ્રાવક દશામાં પણ શોભતી નથી.
અર્થાત તો આત્મા એને ગમતો નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? મૂળ વાત તો એ છે કે કેવી રીતે આત્મા માટે સમય કાઢવો, કેવી રીતે પોતાના માટે સમય કાઢવો. જેટલી કસાય છે તો એ રીતના પરિણામ આવશે, પણ તો આત્માના ભોગે નહીં, આત્માના કાર્યના ભોગે નહીં. એની પ્રાયોરિટી રહેવી જોઈએ, એની ઉદ્ધતા રહેવી જોઈએ. એમ નથી કહેતા કે ભાઈ એવા પરિણામ જ ના આવે, વેપાર ના આવે, બધું જ આવે પરિણામ. ગ્રસ્ત દશામાં ના આવે તો ક્યાં આવે? મુનિને આવે? મુનિને તો આવે જ નહીં. તો ગ્રસ્ત દશામાં આવે, પણ આવે પણ એટલા એવી જાતિના પ્રોગ્રામો, અવસરો ન ઘડવા કે જેથી આત્માના જે પ્રસંગો છે, અવસરો છે ચૂકી જવાય. એવી જાતિનો વિસ્તાર કસાયનો નહીં વધારવો. કોઈ કહે કે તો એના કાળે વધે છે ને, એ તો કસાયનું સ્વરૂપ છે. હા, એ સ્વચ્છતાનું પોષણ છે, હે ને? એ તો કથનમાં છે. જેને પછી કથન બદલી નાખીએ આપણે. જેને આત્મા ગમતો હોય એને આવી જાતિનો વિસ્તાર ના હોય. કથન આ છે, હે ને? એટલે આપણે આવી જાતિનો વિસ્તાર હોય તો શું નક્કી કરવું કે આપણને આત્મા ગમતો નથી. આત્મા ગમતું નથી એનો ખબર છે નીતિનભાઈ? સુખ ગમતું નથી. સુખ નથી ગમતું એને ખબર છે કે સુખી થવું નથી. સુખી થવું નથી એટલે દુઃખી થવું છે. એટલે દુઃખમાં ઉપાદેય બુદ્ધિ દુઃખનો પ્રયત્ન કરે અને સુખી થવાય એમ કેમ બને? તો એ રીતની આ જાતિની ચર્ચા છે. વાસ્તવમાં જે પણ જાતિનો વિકલ્પ, ચર્ચા ત્યાં હતી કે વિકલ્પ દુઃખરૂપ છે અને વિકલ્પથી કાર્ય થાય છે એમ માનવું કે ક્યારે બી દુઃખનું કારણ મટે એમ નથી. એને વિકલ્પ આવે, ભૂમિકામાં જે વિકલ્પ આવે એ આવા યોગ્ય ભૂમિકાનો વિકલ્પ આવે એ વખતે જ્ઞાન પ્રધાન શૈલીથી વિકલ્પનું યથાર્થ જ્ઞાન કરે કે આ વિકલ્પ છે તો વિકલ્પો ઠંડા પડે છે અને ગાયકનો એને આશ્રયપણું સ્વગી શક્તિ વધે છે. સ્વગી શક્તિ જયારે ઉપયોગમાં વધે ત્યારે એમાં રસ છૂટે છે. મૂળ વાત તમે તમારી પરીક્ષા કરવી હોય તો પરદ્રવ્ય નાતો છૂટે, રસ છૂટે. રસ એ સંબંધી તમારો ઠંડો પડે તો સમજવું કે ક્યાંક તમારું વિચાર તો ઢીમું પડ્યું છે. અને જ્યાં બહારના રસ છૂટે ત્યાં આત્મ પ્રવૃત્તિની પ્રવૃત્તિ વધે છે અને આત્મ પ્રવૃત્તિની પ્રવૃત્તિ વધવાના કાલમાં તે સંબંધીના વિકલ્પો પણ એ વખતે નિવૃત્ત થાય છે અને સુખનો અહેસાસ એ કસાયની મનતાના ભાવ થઈને આત્માની ઉપલબ્ધિ ક્ષણ સાક્ષાત્કાર જરૂર થાય છે. આ રીતની પ્રવૃત્તિ છે. કેમ કે કોઈને હટાવીને બધી પદાર્થોનું સમાપ્તિ કરીને આત્માનો અનુભવ એવી કોઈ ચીજ નથી. ત્યાં ઉભા રહીને, ત્યાં રહીને, યથાર્થ જાણીને, ઉપયોગમાં રોચકતા લાવીને અને જ્યાં ખ્યાલમાં આવે કે આ હું નથી ને આ હું છું, ત્યાં અંદરમાં એ સંવિતિ રૂપ સુખની પ્રોસેસ ચાલુ ન થાય એમ બને નહીં. અને એમ જયારે બને ત્યારે ગ્રંથિ ભેદ થવાનો કાલ એનો પાકી ગયો છે અને જ્યાં ગ્રંથિ તૂટે તો પેટમાં રહેલું સમ્યક દર્શન પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. હે, પર્યાયમાં પ્રગટ થઈ જાય છે એટલે વ્યક્ત થાય છે, કોઈ સમય ભેદ પડતો નથી. ગજબની વાત એ છે, વારંવાર કહું છું કે ત્રિકાલ શુદ્ધ છે એ વાત કરતા પણ આ વાત વધી ગઈ છે. ત્રિકાલ શુદ્ધ છે આત્મા, એનું લક્ષણ ક્યાં પકડવું, પ્રયોગ ક્યાં લેવો, ધારણા કઈ રીતે કરવી? કથનોમાં તો ખ્યાલ આવે છે કે ત્રિકાલ શુદ્ધ છે, ત્રિકાલ શુદ્ધ છે. અને જે શુદ્ધ હોય એનું લક્ષણ પ્રગટ હોય કે ના હોય? તો એનું લક્ષણ જે પ્રગટ છે લક્ષણથી જો જોવામાં આવે તો અનુમાન જ્ઞાન જે છે એ સ્વસંવેદન રૂપ થઈ જાય છે. અને સ્વસંવેદન રૂપ અનુમાન જ્ઞાન છે એ સમ્યક મધી શુદ્ધ જ્ઞાન છે. માત્ર અનુમાન જ્ઞાન છે એ કોરું જ્ઞાન છે. માત્ર અનુમાન કરીએ, માત્ર અનુમાન જ્ઞાન એટલે આગમ જ્ઞાન. અને માત્ર અનુમાન જ્ઞાન એટલે આગમથી. આત્મા સુખરૂપ છે ક્યાંથી જાણ્યું? આગમથી. હેને, આત્મા આનંદ ગુણનું પિંડ છે કોનાથી જાણ્યું? ગુરુદેવથી. હેને, ક્યારે બી ચૂકે નહીં, અનંત ગુણનું ગોદામ છે એમ કહેતા. એટલે આપણે તો એમનાથી જાણ્યું. એમનાથી જાણ્યું એમાં આપણને શું પ્રાપ્ત થાય? પોતાના આત્માના અનુભવથી જાણવામાં આવે, યુક્તિથી જાણવામાં આવે. પ્રબળ યુક્તિઓ જ્યાં સુધી લાગે નહીં ત્યાં સુધી એ જ્ઞાનની પરીક્ષા, એ આગમમાં કહેલી, આપતે કહેલી પદ્ધતિની પોતાની પર્યાયમાં પરીક્ષા થાય અને પરીક્ષણ કરી અને અંદરમાં આત્માનો અનુભવ થાય. એ પદ્ધતિ અર્થાત તો એ રાજમાર્ગ છે. અહીંયા એમ નથી કે કોઈ ભગવાનમાં આવીને કહી દીધું કે તું ગાયક છે, તું ભગવાન છે એટલે આપણે ભગવાન થઈ ગયા એમ છે. હું ભગવાનનો અનુભવ કરું તો મને ભગવાનની પ્રાપ્તિ થાય અને હું કરી શકું છું એ પર્યાયમાં પ્રગટ લક્ષણ છે.
પ્રગટ કઈ અપેક્ષાએ? વિદ્યમાનતાની અપેક્ષાએ. અને અપ્રગટ કઈ અપેક્ષાએ? ગ્રંથિભેદ થયો નથી એટલે અપ્રગટ, વ્યક્ત નથી. આત્માને હાલ આ અંશ વિદ્યમાન હોવા છતાં ગ્રંથિભેદ થયું નથી એટલે લાભ લઈ શકતો નથી. આત્માના લાભનું નામ સમ્યક છે. આત્મા તો સમ્યક જ છે. આત્મા ક્યારે મિથ્યા થયું? વસ્તુ ક્યારે મિથ્યા થાય? અચ્છા, પર્યાય મિથ્યા થાય કે ન થાય? પર્યાયમાં આત્માનો લાભ ના લેવો એનું નામ મિથ્યા. બસ એટલું છે. હવે લાભ લેવો એ કઈ રીતે લેવો? તો પર્યાયની અંદર લક્ષણ છે. આ વાત બરાબર ખ્યાલમાં રાખજો કે જે વસ્તુ ત્રિકાલ શુદ્ધ છે, જેમ કે આપણે જ્ઞાનની વતી તો સિદ્ધિ કરી લીધી. જ્ઞાનની વતી શું સિદ્ધિ કરી લીધી? કે જો આ જણાય છે તે આત્મા છે. આત્મા જોયું? કોઈ જ્ઞાની આત્માને જોઈ શકે છે? અનુભવી શકે છે. કેવલ જ્ઞાનીને આત્મા પ્રગટ ખ્યાલમાં આવે છે. કેવલ જ્ઞાનીને આત્મા પ્રત્યક્ષ ખ્યાલમાં આવે છે, પ્રત્યક્ષ જાણવામાં આવે છે. આજ સુધી છદ્મસ્ત જ્ઞાની પૂર્ણ વિતરાગતા થઈ જવા છતાં એક ગુણને પણ પ્રત્યક્ષ જાણી શકતો નથી. કેમ કે છદ્મસ્ત છે, આવરણવાળું જ્ઞાન છે. આવરણવાળા જ્ઞાનમાં પ્રત્યક્ષ પ્રદેશ પ્રત્યક્ષ આત્માનું જ્ઞાન થતું નથી, પણ અનુભવનમાં આવે છે. અનુમાન જ્ઞાન દ્વારા જો આ જ્ઞાન છે તે જ્ઞાન છે. જે આ અંધારાને જાણે એ અંધારું જાણે, અંધારું અંધારાને જાણે કે પ્રકાશ અંધારાને જાણે. તો જ્ઞાન પ્રકાશ દ્વારા આંખ બંધ કરીને જે અંધારું દેખાય છે જ્ઞાન પ્રકાશ છે. એ જ્ઞાન લક્ષણ કરીને તે જ્ઞાન તે વખતે પણ શુદ્ધ છે, પ્રગટ છે. પણ એ જ્ઞાન જે છે એ જ્ઞાન છે એમ ન કરે અને અંધારું છે, મને તો અંધારું દેખાય છે, મને તો આત્મા દેખાતો નથી, એમ પરપદાર્થ પ્રત્યે ગ્રંથિ કરી, જોડાણ કરી, હે ને, તો એ પરપદાર્થ દ્વારા જ અર્થાત તો વિકલ્પ દ્વારા જ એ ગ્રંથિ તોડવાનો પ્રયાસ કરશે અને વિકલ્પથી વિકલ્પનો નાશ થતો નથી. નિર્વિકલ્પ અર્થાત તો નિર્વિકલ્પ અંશ વિદ્યમાન છે. એના દ્વારા પૂરા અંશીનો જો ખ્યાલ પકડમાં આવી જાય તો બહારમાં ગરજ રહેતી નથી, રાહત રહે છે, વિશ્રામ પામે છે. એ રીતે આત્મા અનંત સુખને પ્રાપ્ત કરે છે. કેટલું સમજાય? થઈ ગયું? એ રીતે સમજવું ભાઈ. આ વિષયને સમજવો બહુ જરૂરી છે, ગહેરો વિષય છે. હવે હવે આવતા રવિવારે આને વિસ્તાર કરીશું. આ વિષય બહુ સમજવું જરૂરી છે, હે ને. કોઈને વાંચવું હોય તો અધ્યાત્મ સંદેશમાં છે, અથવા નિમિત્ત ઉપાદાન ચિઠ્ઠી બનારસી દાસની છે, એની અંદર આ વિષય વિસ્તારથી આપેલો છે. વાંચીને આવશો તો મને ઓર સરળ પડશે કે તમારી પાસે બી એનું વાંચન હોય તો ઓર આપણને સરળતા રહેશે. કુલ મળીને નિર્વિકલ્પતા, નિરાકુલતા એ સુખ છે. આકુલતા વિકલ્પ એ વિકલ્પ આકુલતા છે. આકુલતા દુઃખનું લક્ષણ છે, નિરાકુલતા સુખનું લક્ષણ છે. એની ચર્ચા રવિવારે વિસ્તારથી આગળના રવિવારે છે.